ચાલો જુઓ, વર્ષ 2015 નો સવાલ છે. પટલ સહિતની કોષીય અંગિકાઓ. જો પટલ રહિત નથી, શું છે? પટલ સહિત એટલે કે એવી રચના કે જેની ફરતે પટલ હોય એવી કોષોની અંગિકાઓ જણાવો. હવે કોષીય અંગિકાઓ તો કેમાં હોય? સુકોષ કેન્દ્રીમાં. કેમાં ન હોય? આદિકોષ કેન્દ્રીમાં. એટલે તમારે શું કરવાનું છે? એવી અંગિકાઓ ગોતવાની જેની ફરતે પટલ હોય. ચાલો હમણાં આપણે લાસ્ટના ક્વેશ્ચન ભણી ગયા ને, એમાં બહુ ઇમ્પોર્ટન્ટલી મેં તમને કીધું હતું, કોષ કેન્દ્રિકા કેવી હોય? પટલ વિહીન હોય. એટલે આખો સમૂહ જોવા જાય, રિબોઝોમ કેવા હોય? પટલ વિહીન હોય. પણ કણાભસૂત્ર કેવું હોય? પટલ યુક્ત હોય. એટલે કે આ જોડ યોગ્ય નથી. બીજું, રંગસૂત્રો બે પટલ વાળી રચના જ ન હોય. રંગસૂત્રને આપણે ક્યાંય એવી રીતે અનુલક્ષીને લેતા નથી. પણ અંતઃકોષરસ ઝાડ પટલ યુક્ત હોય, રિબોઝોમ પટલ વિહીન હોય. તો આમાંય કઈ મેળ પડતો નથી. જો ત્રીજું, અંતઃકોષરસ ઝાડ, રિબોઝોમ અને કોષ કેન્દ્રિકા. હવે રિબોઝોમ અને કોષ કેન્દ્રિકા મેં તમને હમણાં કીધું કેવી હોય? પટલ વિહીન હોય ને. તો આ ઓપ્શન પણ મેળ પડતો હોય. 3 ન હોય તો ચોથો તો હોય ને મારો ભાઈ. લાઇસોઝોમ પટલયુક્ત છે, ગોલ્ગીકાય પટલયુક્ત છે, અને કણકસૂત્ર પણ પટલ સહિતની રચના છે. એટલે મારો ભાઈ આ લખી નાખજો. જવાબમાં કોણ આવશે? ડી આવશે. આની સાથે છે ને તમે એક લિસ્ટ બનાવી શકો. પટલયુક્ત, પટલ વિહીન, એકમ પટલ અને દ્વિપટલ. આગળ જો સવાલ આવશે તો હું તમને આ લિસ્ટ સમજાવીશ. જો આગળ, પ્રોટોપ્લાસ્ટ ખાલી જગ્યા કોષ છે. પ્રોટોપ્લાસ્ટ ઇંગ્લિશ વર્ડ છે. આ પહેલી વસ્તુ. પ્રોટોપ્લાસ્ટ કેવો વર્ડ છે? ઇંગ્લિશ વર્ડ છે. પ્રોટોપ્લાસ્ટ કોને કહેવાય? હવે નેટ ઉપર તમે જઈને ખાલી પ્રોટોપ્લાસ્ટ લખશો એટલે ફટ દઈને આની એક મીનિંગ આવી જશે. પ્રોટોપ્લાસ્ટ એટલે શું? ધેર ઇઝ અ યુકેરિયોટિક સેલ્સ which is or without cell wall. કોષ દિવાલ ને કાઢી નાખ્યા પછી કોષની વધતી રચના શું કહેવામાં આવે? પ્રોટોપ્લાસ્ટ કહેવાય. લ્યો, ક્લિયર થઈ ગયું. હવે ગોતો કોષરસ પટલ વગરનું. કોષરસ પટલ નીકળી જાય તો કોષ રહે જ નહીં, જીવંત જ ન રહે. કેમ કે આ કોષરસ પટલ તો એની બાઉન્ડ્રી છે. એટલે આ નહીં આવે. કોષ કેન્દ્ર વગરનું. કોષ કેન્દ્ર વગર પણ કઈ કામનું નથી. રાઈટ. અચ્છા, અહીંયા જો કોષ કેન્દ્ર વગરનું આવું લખ્યું છે તો તમને તરત એક લાઈટ થવી જોઈએ. કોષ કેન્દ્ર વગરના કોઈ કોષ છે કે જે જીવંત હોય? કોષ કેન્દ્ર વગરના કોષ જે કેવા હોય? જીવંત હોય. તો લખી નાખો, દેહ ધાર્મિક ક્રિયા કરતા હોય, જીવંત હોય, અથવા તો દેહ ધાર્મિક ક્રિયા કરતા હોય, આવા કોઈ કોષનું નામ આવે તો વનસ્પતિ અને પ્રાણી. ક્લિયર? વનસ્પતિમાં કયા કોષ અને પ્રાણીમાં કયા કોષ? તો પ્રાણીની અંદર પૂછે તો તમારે મસ્ત મોટો જવાબ દેવાનો આરબીસી, અને વનસ્પતિમાં પૂછે તો તમારે કોને દેવાનું છે? ચાલની નલિકા. ચાલની નલિકા. આ બંને કોષ કેન્દ્ર વિહીન પરંતુ જીવંત કોષો છે. યાદ રાખજો, કોષ કેન્દ્ર વિહીન પરંતુ કેવા કોષો છે? જીવંત કોષો છે. એટલે અહીંયાથી જો આ પોઈન્ટને મેં તમને સમજાવવાની ટ્રાય કરી છે. વિભાજિત થતો નહીં, તો વિભાજિત થતો પણ ન આવે. જો જવાબ મળી ગયો તમને, કોષ દિવાલ વગરનો. આને કહેવાનું છે આપણે પ્રોટોપ્લાસ્ટ. પ્રોટોપ્લાસ્ટ ઇઝ ધી સિમ્પલી ઇંગ્લિશ વર્ડ. જો ચોપડીમાંથી તમને કઈ રીતે પૂછેલું છે આ તમને ખ્યાલ આવવો જોઈએ. ઇવન તમારા સરે પણ તમને કદાચ આના વિશે વાત કરી હશે. નીચેનામાંથી કયું પટલ યુક્ત નથી? જો ફરીથી ઉપરના જ સવાલને અહીંયા રિપીટ કર્યો છે વર્ષ 2015 માં. એટલે એક જ વર્ષમાં બે સવાલ એક જ પોઈન્ટમાંથી પૂછ્યા છે. બોલો આ લોકોએ. હવે આની થોડીક ડિટેલિંગ મારે તમને આપવી છે તો જરા ધ્યાન આપો. એટલે હું તમને આનું એક આખું લિસ્ટિંગ કરાવી દઉં. ચોપડી ઓપન કરો, બુક ઓપન કરો, ના લખી લે. અને બરોબર ફરજિયાત રીતે આ લખી લે. હું લખાવું છું, બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે તમારા માટે. પહેલો પોઈન્ટ છે પટલ વિહીન. એવી કઈ કઈ અંગિકા છે કે જે પટલ વિહીન છે? એટલે કે જેની પાસે કોઈ પણ પ્રકારનું બહારનું લેયર નથી, બહારનું પટલ નથી. એમાં એક લખી નાખો રિબોઝોમ્સ. બીજું તમે લખી નાખો તારા કેન્દ્ર. અને ત્રીજું કોને લખશો? કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રિકા. ક્લિયર? આટલું તમને યાદ રહેવું જોઈએ. ચાલો, હવે તમને એવું પૂછે સિંગલ એટલે કે એકમ પટલ અથવા તો એકલ પટલ ધરાવતી, એક પટલ ધરાવતી અંગિકા. તો તમારે નામ યાદ રાખવાનું છે રસધાની. ચાલો, બીજું નામ તમારે યાદ રાખવાનું છે લાઇસોઝોમ.
ત્રીજું તમારે યાદ રાખવાનું છે ગોલ્ગી કોમ્પ્લેક્સ અથવા તો ગોલ્ગી કાય, અને ચોથું તમારે યાદ રાખવાનું છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અને તમને એમ પૂછે બે પટલ ધરાવતી અથવા તો બેવડા પટલ ધરાવતી, તો એમાં પણ લખી લે ભાઈ, કોણ આવશે? તો કે કણાભ સૂત્ર અને હરિત કણ. ચાલો, તો અહીંયા સુધીની આખી વાત ક્લિયર થઈ ગઈ. આ નોટ ડાઉન અત્યારે કરી લેવાનું છે તો કરી લે, હું કહું છું એટલે કરી જ લેવાનું છે. અને આને ગોખી નાખવાનું, સવારે, બપોરે અને સાંજે ખાધા પછી એકવાર દવાની જેમ, ટીકડીની જેમ લઈ લેવાનું. આ યાદ રહી જશે તો મે બી આમાંથી એક સવાલ આ વખતે આવી શકે, તો તમને આવડવો જોઈએ. ચાલો, ક્લિયર છે? તો આ કયું પટલ યુક્ત નથી હવે ગોતી લ્યો. મિઝોઝોમ્સ, રસધાની, રિબોઝોમ્સ અને લાઇસોઝોમ્સ. ગોતો. લાઇસોઝોમ એકમ પટલ એટલે કે આ છે, રસધાની એકમ પટલ છે, મેઝોઝોમ્સ નો અહીંયા કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ નથી, કેમ કે ઈ કેની અંદર હોય? આદિકોષ કેન્દ્રમાં. તો આદિકોષ કેન્દ્રમાં તો અંગીકારમાં તો વાત નથી, તો વધ્યું કોણ? રિબોઝોમ. રિબોઝોમ આદિકોષ કેન્દ્રમાં પણ, સુકોષ કેન્દ્રમાં, અને પટલ યુક્ત નથી, એટલે પટલ વિહીન અંગિકા છે. સો યોર આન્સર વુડ બી રિબોઝોમ્સ. ચાલો, ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? આવો આ પ્રકારના ક્વેશ્ચનમાં. જો આ પ્રકારનો બીજો ક્વેશ્ચન નીટમાં પૂછાયેલો છે, એટલે હવે આ ક્વેશ્ચન હું તમને સમજાવતો નથી, આ ક્વેશ્ચન તમારે મને સમજાવવાનો છે. કેવી રીતે સમજાવવાનો? તો તમને ખબર જ છે, હું લખવાનું વર્ષ 2015 ડેશ કરીને તમારો આન્સર ક્યાં મૂકી દેવાનો? કમેન્ટ બોક્સમાં મૂકી જ દેવાનો કે સર આનો આન્સર મેં ગોતી લીધો, ના છે. ખોટો પડે ચાલશે પણ કમેન્ટ કરો, ખોટો પડે ચાલશે પણ આન્સર આપો. ખોટો પડશે ભલે, પણ તમારો કોન્ફિડન્સ વધશે એની ગેરંટી હું આપું છું તમને. ક્લિયર? તો કમેન્ટ તો ખાસ કરો જ, અને ઓન ધી સ્પોટ કરો, જોઈન નહીં કરતા હો. ચાલો આગળ. છેલ્લું જો, નીચેનામાંથી કઈ રચનાઓ પ્રોકેરિયોટિક કોષમાં જોવા મળતી નથી? એનો મતલબ કે નીચેનામાંથી કઈ રચનાઓ પ્રોકેરિયોટિક એટલે કે પ્રોકેરિયોટિક એટલે કેવું? તો જો આ ઇંગ્લિશ વર્ડ છે. પ્રોકેરિયોટિક નો મતલબ થાય આદિકોષ કેન્દ્રી, અને યુકેરિયોટિક નો મતલબ થાય સુકોષ કેન્દ્રી. અહીંયા લખી દો યુકેરિયા, અને યુકેરિયા એટલે શું કહેવાનું? સુકોષ કેન્દ્રી. ક્લિયર? કોષ કેન્દ્ર વિહીન અને કોષ કેન્દ્ર યુક્ત, આવી રીતે. આદિ પ્રોકેરિયોટિક કોષમાં જોવા મળતી નથી. કઈ રચના એવી છે કે જે આમાં જોવા મળતી નથી? અને આનો સવાલ જે છે એનું ચાર ઓપ્શન આપ્યા છે, એ ચાર ઓપ્શન તમે ફટાફટ જુઓ. જુઓ અહીંયા, તમે જરાય ઉતાવળ નહીં કરતા, સીધું અહીંયા તમે મેઝોમ્સ ઉપર ક્લિક નહીં મારતા. શું પૂછ્યું છે એને ફટાફટ જુઓ કે ભાઈ આદિકોષની અંદર જોવા મળતી નથી એવી રચના. કોષ રસ્તર હોય? હા હોય હો. ચાલો, રિબોઝોમ હોય. મેઝોઝોમ તો આદિકોષ કેન્દ્રની લાક્ષણિકતા છે, ખાસ યાદ રાખજો. મિઝોઝોમ્સ જે છે ઈ એક પ્રકારના આદિકોષ કેન્દ્રમાં જે એના કોષરસ પટલ હોય, એ કોષરસ પટલમાંથી વિભાજિત થયેલી વિશિષ્ટ રચના છે, જે આદિકોષ કેન્દ્રની લાક્ષણિકતા છે, અને એક પ્રકારના કોષરસ પટલ જ કહેવાય છે. એટલે મિઝોઝોમ્સ પણ એમાં તમને જોવા મળે, ખાસ યાદ રાખજો. હવે બીજી વસ્તુ, આ કોષ કેન્દ્ર પટલ હોય? જો તો કેમ ન હોય? કેમ કે કોષ કેન્દ્ર નથી, ને કોષ કેન્દ્ર નથી તો કોષ કેન્દ્ર પટલ તંબુરામાંથી હોય? તો તમારે આ પોઈન્ટને યાદ રાખવાનો છે કે આદિકોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી. ફટાક દઈને તમે સીધું અહીંયા ક્લિક કરશો મને ખ્યાલ છે, પણ તમારે જવાબમાં યાદ રાખવાનું એમાં શું નથી હોતું? કોષ કેન્દ્ર પટલ. ચાલો, મિઝોઝોમ્સ વિશેની થોડી ઘણી હું તમને વાત સમજાવી દઉં. મિઝોઝોમ છે એ વિશિષ્ટ પટલમય રચના છે. અહીંયા હું લખું, હા તો પાડો. બોલો, તમે હાય નથી પાડતા. મિઝોઝોમ્સ જે છે અથવા તો મેઝોઝોમ્સ જે છે એ શું છે? તો કે એક પ્રકારનું કોષ કેન્દ્ર પટલનું અંતર્વલન અથવા તો કોષ રસ પટલનું શું છે? અંતર્વલન છે. વિસ્તૃતીકરણ છે, યાદ રાખવાનું હોય. પુટિકા, નલિકા અને પટલિકા સ્વરૂપે હોય. એ તો પુટિકા સ્વરૂપે, નલિકા સ્વરૂપે અને પટલિકા, આ ચારેય સ્વરૂપે, આ ત્રણેય સ્વરૂપે તમને જોવા મળે. કોષ દિવાલનું નિર્માણ, ડીએનએ નું સ્વયંજનન અને બાળકોષોમાં તેના વિતરણમાં મદદરૂપ થાય. યાદ રાખજો, નિર્માણમાં નહીં પણ એના વિતરણમાં. કોષ દિવાલનું નિર્માણ, ડીએનએ સ્વયંજનન અને બાળકોષોના વિતરણમાં. તો અહીંયા લખી દઉં, કોષ દિવાલ નિર્માણ અથવા વિતરણ, બાળકોષોના વિતરણ, અને એની સાથે હું યાદ રાખવાનું? તો કે ડીએનએ નું સ્વયંજનન. આની અંદર એ ઇમ્પોર્ટન્ટ હોય છે. તદુપરાંત શ્વસન, સ્ત્રાવી પ્રક્રિયાઓ, કોષરસ પટલની સપાટીના વિસ્તાર અને ઉત્સેચકની માત્રાને વધારવા માટે પણ એ મદદરૂપ છે અને છે. તો ચાલો, આટલા પોઈન્ટ તમને ખાસ યાદ રાખવાના છે. બીજી વસ્તુ,
એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે નીટની અંદર પૂછાઈ શકે છે અને પૂછાવાની કહેવાય ને કે પર્સન્ટેજ રેશિયો ખૂબ વધારે છે અને આ જ ટોપિકની લાઈનમાંથી છે. કેટલાક આદિકોષ કેન્દ્રી કોષો જેવા કે સાયનોબેક્ટેરિયામાં કોષરસમાં પટલના વિસ્તૃતીકરણથી પામેલી રચના જોવા મળે જેને ક્રોમેટોફોર કહેવાય કે જે રંજક દ્રવ્ય ધરાવે છે. જો અહીંયા લખી દઉં ક્રોમેટોફોર. ક્યાં જોવા મળે આ ક્રોમેટોફોર? સાયનોબેક્ટેરિયામાં યાદ રહેશે. અને સાયનોબેક્ટેરિયામાં હોય કેવી રીતે હોય? રંજક દ્રવ્યોના સ્વરૂપે હોય. ક્લિયર? યાદ રહેશે. જો આને રેડ અંડરલાઈન કરું છું, રેડ બોક્સ કરું છું, યાદ રાખવાનું છે. ચોપડીની અંદર આ લખેલી રચના છે 8 ચેપ્ટરમાં છે ને આપણે બેક્ટેરિયા કરીને ચેપ્ટર નંબર 2 માં કૂદકા મારતા હોઈએ છીએ. એટલે આ પોઈન્ટ તમારે યાદ રાખવાનું. સાયનોબેક્ટેરિયાની અંદર અંતર્વલન પામીને રંજક દ્રવ્યો સ્વરૂપે ક્રોમેટોફોર હોય છે જે કોષ રસમાં પટલના વિસ્તૃતીકરણથી પામેલી રચના છે. ચાલો અહીંયા સુધીનું ક્લિયર થઈ ગયું. નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. ચાલો જો ભાઈ અહીંયા 2016 નો સવાલ શું લખે છે? હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ધરાવતી અંગિકા. હવે આ સવાલ તો તમારે ગોખાઈ ગયો હશે, યાદ હશે, ખબર હશે. જે તમને ખબર હોય જવાબ તમારે મને આપવાનો છે કે હું આપી દઉં? સારું હાલો, આટલો ઈઝી સવાલ છે, હું જ જવાબ આપું ને. તમને આ તો આવડતો હોય, આ તો તમે ફટ દઈને ટાઈપ કરી નાખશો. રાઈટ? તો આનો જવાબ તમને બધાને ખબર છે. કોણ આવશે? લાઇસોઝોમ્સ આવશે. પણ અહીંયા તમારો જવાબ પૂરો થઈ જતો નથી. તમને એવો સવાલ પૂછવામાં આવે કે આ લાઇસોઝોમ એટલે કે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ધરાવે કયા કયા ઉત્સેચકો હોય? હાલો બોલો. ચોપડીની અંદર લખેલું છે. કેવા પ્રકારના હોય? હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો હોય. યાદ રાખજો. અને આ પટલયુક્ત રચના છે જે પેકેજિંગ પ્રક્રિયા દ્વારા ગોલ્ગી પ્રસાધનમાંથી નિર્માણ પામે. એટલે અહીંયા લખી દઉં ગોલ્ગી પ્રસાધન માંથી નિર્માણ પામે લાઇસોઝોમ નામની અંગિકા. રાઈટ? બીજું, એ પુટિકાના સ્વરૂપમાં હોય. ત્રીજી વસ્તુ, હાઇડ્રોલાઇટિક પ્રકારના એટલે જલ વિચ્છેદક. ગુજરાતી ચોપડીમાં નથી. જલ વિચ્છેદક પ્રકારના શું ધરાવે છે? ઉત્સેચકો ધરાવે છે. હવે આ ઉત્સેચકો કયા કયા હોય તો એ તમારે યાદ રાખવા પડશે. કયા કયા ઉત્સેચકો હોય? પહેલું યાદ રાખવાનું, લાઇપેઝ. લાઇપેઝ કોને તોડી નાખે? લિપિડના ઘટકોને તોડી નાખે. બીજું લખ્યું છે પ્રોટીએઝ. એઝ એ એની પાછળ લાગેલો પ્રત્યય છે, ઉત્સેચક પાછળ લાગે છે. રાઈટ? એ કોને તોડવાનું કામ કરે? પ્રોટીનને તોડવાનું કામ કરે. બીજું છે કાર્બોહાઈડ્રેટ્સ. કાર્બોહાઈડ્રેટને તોડવાનું કામ કરે એટલે કે કાર્બોદિતને તોડવાનું કામ કરે. જુઓ, આ એક પુટિકા જો તૂટી ગઈ હોય ને તો આખા કોષને મારવાની ક્ષમતા ધરાવે, કેમ કે બધી જ વસ્તુ આની બનેલી હોય છે. અને છેલ્લું કોણ છે? ન્યુક્લિયસ. અને ન્યુક્લિયસ એટલે કોણ આવી ગયું? ડીએનએ અને આરએનએ. એટલે કે તમે જુઓ બધું તોડી નાખે. એટલા માટે જ આપણે આ અંગિકાને કેવી કહીએ છીએ? આત્મઘાતી અંગિકા. આપણા શરીરની અંદર કોઈ કોષ બગડી ગયો હોય, કોઈ કોષ કામ ન કરતો હોય, કોઈ કોષને સમજી લો કેન્સરિયસ થયો હોય તો સૌથી પહેલા આપણું શરીર એ કોષને મારવાનું કામ કરે. એ સમયે જે આ પુટિકા હોય ને એ રિલીઝ થઈ જાય અને ખુદ એ કોષને મારી નાખે. એટલા માટે આ અંગિકાને કેવી કીધી છે? આત્મઘાતી અંગિકા કીધી છે. ખાસ યાદ રાખજો. ક્લિયર? અને આ એક બીજો પોઈન્ટ પણ હું તમને કહી દઉં. આ જે ઉત્સેચકો છે એ ઇષ્ટતમ પીએચમાં સાર્વત્રિક રીતે સક્રિય હોય. ઇષ્ટતમ પીએચ એટલે શું? તો આપણા શરીરની જે નોર્મલ પીએચ છે, આપણા શરીરની જે કોષોની અંદર કોષ રસ કે બ્લડ નોર્મલ પીએચમાં હોય ત્યારે એ કામ કરી શકે છે. એટલે તમારે આ પોઈન્ટને પણ યાદ રાખવાનો છે. પણ પોઈન્ટને કયા સ્વરૂપે યાદ રાખજો? ઇષ્ટતમ પીએચના સ્વરૂપે. ચાલો મિત્રો, ક્લિયર છે અહીંયા સુધીની વાત? હવે જઈએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. તો જો એક લાઇસોઝોમમાંથી મેં તમને આ વાત સમજાવી. સૂક્ષ્મ નલિકાઓ કોના બંધારણમાં જોવા મળે? આ ક્વેશ્ચન થોડો ટફ છે, તમારા પર છોડું છું. જવાબ તમારે આપવાનો છે. ક્યાં મૂકવાનો? કમેન્ટ બોક્સમાં મૂકવાનો. કેવી રીતે મૂકવાનો તમને બધાને ખબર છે. ફરીથી કહી દઉં, હું લખવાનું 2016 ડેશ કરીને અહીંયા ABCD એ પ્રમાણે જવાબ ક્યાં મૂકવાનો? કમેન્ટ બોક્સમાં મૂકી દેવાનો. અને ગોતશો તો મળી જશે. 1 મિનિટમાં આ ક્વેશ્ચનને સોલ્વ કરવાની ટ્રાય કરજો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન બહુ મોટો છે અહીંયા સુધીનો, એટલે અહીંયાથી ક્વેશ્ચન શરૂ થાય ને અહીંયા ક્વેશ્ચન પૂરો થાય. શું લખે છે? કણાભ સૂત્ર અને હરિતકણ અર્ધ સ્વયં સંચાલિત અંગિકાઓ છે. પૂર્વ અસ્તિત્વ ધરાવતી અંગિકાઓના વિભાજનથી ઉત્પન્ન થાય છે.
તેઓમાં ડીએનએ હોય છે પરંતુ પ્રોટીન સંશ્લેષણ કરતી રચનાઓ જોવા મળતી નથી. નીચે આપેલ વિકલ્પો પૈકી કયો એક વિકલ્પ સાચો છે? જો આવો ક્વેશ્ચન આવે ધ્યાનથી સાંભળી લે. આવો સવાલ આવે એટલે પહેલા શાંતિથી 2 વાર વાંચવાનો, ખબર ન પડે 3 વાર વાંચવાનો. એમણે સીધો જવાબ નહીં દેતા, નકર તમે સીધો જવાબ ખોટો સિલેક્ટ કરશો. શું લખે? અર્ધ સ્વયં સંચાલિત અંગિકાઓ છે. આ લાઈન સંપૂર્ણપણે સાચી છે, કેમ કે એની પાસે એનું ખુદનું જીનોમિક ડીએનએ છે, એની પાસે ખુદની રચનાઓ છે. કઈ કઈ કણાભસૂત્ર અને હરિતકણ એ અર્ધ સ્વયં સંચાલિત અંગિકા છે. તમને ના ખબર હોય તો તમારી ચોપડીની અંદર કણાભસૂત્રનો પોઈન્ટ જોજો. કણાભસૂત્રના પોઈન્ટની અંદર લખેલી એક વાત છે અને બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે જે ત્યાં લખેલી છે. શું લખેલી છે ખબર છે? કણાભસૂત્ર દ્વિભાજન દ્વારા વિભાજન પામે. કણાભસૂત્ર એ દ્વિભાજન દ્વારા શું થાય છે? વિભાજન પામે છે. બીજી વસ્તુ, પ્રોટીન સંશ્લેષણના આવશ્યક ઘટકો પણ એની પાસે હોય છે, એટલા માટે આરામથી અર્ધ સ્વયં સંચાલિત અંગિકા છે. ને એવી જ રીતે કોણ? તો કે હરિતકણ પણ છે. એટલે આ લાઈન 100% સાચી છે. પણ બીજી લાઈન, પૂર્વ અસ્તિત્વ ધરાવતી અંગિકાઓના વિભાજનથી ઉત્પન્ન થાય, અહીંયા સુધીનો પોઈન્ટ સાચો છે, પણ તેઓમાં ડીએનએ હોય છે. આ પોઈન્ટ સાચો છે, પરંતુ પ્રોટીનનું સંશ્લેષણ કરતી રચનાઓ જોવા મળતી નથી. બસ આ લાઈન અહીંયા ખોટી છે. આટલી લાઈન માત્ર ખોટી છે. એનો મતલબ કે આખું સેન્ટેન્સ બી કેવું થઈ જશે? ખોટું થઈ જશે. આ એક લાઈનના કારણે. હવે તમે જવાબ જોઈ લો. એ સાચું ને બી ખોટું ગોતો. તો જો એ સાચું છે પરંતુ બી ખોટું છે, એટલે તમારો જવાબ કયો થઈ જશે? ડી થઈ જશે. ક્લિયર છે અહીંયા સુધી? ચાલો અહીંયા કૂદકો મારો. ખોટું જોડાણ શોધવાનું છે. કયું ખોટું જોડાણ છે? તો જો પ્રોટિસ્ટા યુકેરિયોટિકમાં આવે. પ્રોટિસ્ટા યુકેરિયોટિક. યુકેરિયોટિક એટલે કેવા કહેવાય? સુકોષ કેન્દ્રી. યસ, તો આ પોઈન્ટ સાચો છે. પ્રોટિસ્ટા સુકોષ કેન્દ્રી પરંતુ એક કોષી જીવ છે. ક્લિયર? ચેપ્ટર નંબર 2 માં આખું ટેબલ મેં સમજાવ્યું છે, એટલે તમારે આ યાદ રાખવાનું છે. એનો મતલબ કે આ સાચું જોડાણ છે. બીજું, મિથેનોજન્સ પ્રોકેરિયોટિક. મિથેનોજન્સ એ આદિકોષ કેન્દ્રી કહેવાય. જો ઇંગ્લિશ નામ આપીને તમને ભરમાવ્યા છે, બીજું કાંઈ નથી. તો આદિકોષ કેન્દ્રી કહેવાય. ત્રીજું, હવા ભરેલી રસધાનીઓ. ચેપ્ટર નંબર 8 ની અંદર ગોતો, તમને મળી જશે કે ભાઈ હવા ભરેલી રસધાનીઓ કેમાં હોય છે? તો અહીંયા લખે છે ગ્રીન બેક્ટેરિયા. ગ્રીન બેક્ટેરિયાની અંદર હવા ભરેલી રસધાનીઓ હોય છે. તમને આ પોઈન્ટ ચોપડીની અંદર આરામથી મળી જવો જોઈએ. આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ રાખવાનો છે, તમને આવડવો જોઈએ. ખાસ 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 યાદ રાખજો. હવે હવા ભરેલી રસધાનીઓ ખાસ કરીને કોની અંદર? તો તમારે એમાં યાદ રાખવાનું, નીલહરિત બેક્ટેરિયા અને જાંબલી અથવા તો ગ્રીન હરિત બેક્ટેરિયા. એટલે નીલહરિત અને જાંબલી બેક્ટેરિયાની અંદર તમને શું દેખાય છે? મોટી મધ્યસ્થ રસધાનીઓ અથવા તો હવા ભરેલી રચનાઓ દેખાય છે. એટલે હું તમને અહીંયા લખી દઉં કે આ હવા ભરેલી રસધાનીઓ કેમાં હોય? તો નીલહરિત અને જાંબલી હરિત. અહીંયા ગ્રીન બેક્ટેરિયા લખ્યા છે ને, એની સાથે નીલહરિત અને જાંબલી બેક્ટેરિયા. એમાં શું દેખાય છે? વિસ્તૃત હવા ભરેલી રસધાનીઓ દેખાય છે. અને છેલ્લું, મોટી મધ્યસ્થ રસધાનીઓ પ્રાણીકોષમાં. એ ભાઈ, પ્રાણીકોષમાં મોટી અને મધ્યસ્થ રસધાનીઓ હોય તો પ્રાણીકોષની જગ્યાએ અહીંયા શું આવવું જોઈએ? વનસ્પતિ કોષ. તો સાચું પડે. એનો મતલબ આ જોડાણ કેવું છે? તદ્દન રીતે ખોટું. એટલે આપણો જવાબ કયો સાચો થશે? તો કે આ આપણો જવાબ સાચો થશે. બાકીના આ વિધાનો સાચા છે, જ્યારે આ વિધાન ખોટું છે. એટલે અહીંયા વનસ્પતિ હોત તો સાચું થાત. ક્લિયર છે મિત્રો? તો આ રીતે તમારે આ પોઈન્ટને ખાસ યાદ રાખવો પડશે. નીચે ખોટું વિધાન શોધો, એટલે એટલામાંથી ખોટું વિધાન કયું છે? ઈ ગોતવાનું. સાયનોબેક્ટેરિયા કશાધારી કોષો ધરાવતા નથી. આ વિધાન કેવું થઈ ગયું? સાચું થઈ ગયું. એટલે અહીંયા લખી દો, આ વિધાન કેવું છે? સાચું છે. બીજું, માઇકોપ્લાઝ્મા એ કોષ દિવાલ રહિત સૂક્ષ્મકોષી જીવ છે. યસ, આ વિધાન પણ કેવું છે? સાચું છે. ખોટું નથી. આ બંને વિધાન સાચા છે. બેક્ટેરિયાની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય છે. આ વિધાન પણ સાચું છે. પણ 3 વિધાન સાચા, તો આ જવાબ તમને મળી જશે કે આ વિધાન કેવું થઈ જશે? ખોટું. ચાલો ચેક કરીએ. શું લખે છે કે ભાઈ બેક્ટેરિયાના કોષોની હલનચલનની ક્રિયા સાથે પક્ષમ અને ફિમ્બરી સંકળાયેલા છે. ખાલી પક્ષમાં હોત તો જવાબ સાચો થાય. ફિમ્બરી એ રિપ્રોડક્શન પ્રજનન ની સાથે સંકળાયેલો ઘટક છે. એ હલનચલનમાં ક્યાંય ભાગ લેતો નથી. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. શું છે? ફિમ્બરી એ પ્રજનનની ક્રિયા સાથે સંકળાયેલું છે, હલનચલનની સાથે નથી. એટલે આ ડી તમારો જવાબ અહીંયા બની જશે.
ચાલો અહીંયા સુધી તમારી વાત ક્લિયર થાય છે, સમજાય છે? ચાલો હવે મારે તમને થોડીક વાત બીજી સમજાવવાની છે. ચેપ્ટર નંબર 2 ઓપન કરો. ચેપ્ટર નંબર 2 ની અંદર ચાલ્યા જાઓ અને ચેપ્ટર નંબર 2 ની અંદર એક ટેબલ આપ્યું છે એમાં ચાલ્યા જાઓ. તો એની અંદર તમને એક વાત સમજાય છે. ફૂગની દિવાલ કોની બનેલી હોય? કાઇટિન અને પોલિસેકેરાઇડની. તો તમારે આ લખી નાખવાનું છે અહીંયા. ફૂગની દિવાલ કોની બનેલી હોય તમારે લખવાનું. એવી રીતે તમારે શું ગોતવાનું છે? લીલની દિવાલ અથવા તો બેક્ટેરિયાની દિવાલ કોની બનેલી હોય ઈ તમારે અહીંયા લખી લેવાનું છે. અને વનસ્પતિની દિવાલ એટલે વનસ્પતિના કોષની કોષ દિવાલ કોની બનેલી અહીંયા લખી લેવાનું છે. હાલાકી આ જ પોઈન્ટને આપણી બુકની અંદર કોષ દિવાલ નામના ટોપિકમાં પણ આપેલો છે એટલે એને પણ તમે રિફર કરી શકો છો. કોષ દિવાલ નામનો ટોપિક જે છે એને તમારે રિફર કરવાનો એટલે એ ટોપિકની અંદર પણ તમને આની એક વિસ્તૃત માહિતી આપેલી છે. ચાલો જુઓ નીચેનો એક સવાલ. નીચે પૈકી કઈ એક અંગિકાની ફરતે એક સ્તરીય પટલ આવેલું હોય? ફરીથી રિપીટ થયેલો સવાલ છે. હા કે ના? તો આની અંદર તમારે શું લખવું પડશે? બોલો. ચાલો હરિતકણ એક સ્તરીય પટલ આવેલું હોય? નહીં. કેવલું પટલ આવેલું હોય? દ્વિસ્તરીય. કોષ કેન્દ્રિકા પટલ વિહીન. કણાભસૂત્ર દ્વિસ્તરીય. જવાબ તમારો બની જશે કોણ? લાઇસોઝોમ ઇઝ યોર ફાઇનલ આન્સર. કે ભાઈ લાઇસોઝોમ ની અંદર એક સ્તરીય પટલ આવેલું હોય છે. કોષ કેન્દ્રિકા પટલ વિહીન રચના છે. ક્લિયર? તો આ પોઈન્ટ તમને એક યાદ રહેવો છે. હરિતકણ અને કણાભસૂત્ર કેવી છે? બેવડા પટલમય રચના છે. એટલે આ પોઈન્ટ પણ તમે યાદ રાખજો. જો મેં કીધું છે કે આમાંથી સવાલ 2015 માં હતો 2016 માં છે. વનસ્પતિ કોષની રસધાનીમાં પાણીમાં દ્રાવ્ય રંજક દ્રવ્યો કયા છે? બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. નોટ ડાઉન કરી લો, તમારી ચોપડીમાં મૂકી દો અથવા તો લખી દો કે અંડરલાઈન કરી લો. પાણી દ્રાવ્ય સવાલ આવે અથવા તો પાણી દ્રાવ્ય સવાલ તમને પૂછે અને એની અંદર પણ રંજક દ્રવ્ય પૂછે એટલે તમારે યાદ રાખવાનું એમાં જવાબ આવશે એન્થોસાયનિન. યાદ રહેશે પાણી દ્રાવ્ય રંજક દ્રવ્ય તો જવાબ આવશે એન્થોસાયનિન. બીજું કેરોટીનોઇડ્સ ના બે પ્રકાર પડી જાય. કેરોટીનોઇડ્સ ના કેટલા પ્રકાર પડી જશે? બે પ્રકાર છે. ચોપડીમાં આપ્યા છે એ પ્રમાણે કેરોટીન અને ઝેન્થોફિલ. કેવા કેવા? તો કે કેરોટીન અને ઝેન્થોફિલ એ એક પ્રકારનો કોણ છે? કેરોટીનોઇડ્સ છે. જે કેવા હોય? ચરબી દ્રાવ્ય. ક્લિયર છે? તો પાણીમાં દ્રાવ્ય રંજક દ્રવ્ય પૂછે તો તમારે એન્થોસાયનિન પર જવું. તો આ તમારો જવાબ થઈ ગયો. જુઓ નેક્સ્ટ. ચાલો જો વર્ષ 2017 ની અંદર નીચેનામાંથી કઈ કોષીય અંગિકાઓ કાર્બોદિતમાંથી શક્તિ એટલે કે શક્તિ મેળવી એટીપી નું નિર્માણ કરવા માટે જવાબદાર છે? આનો જવાબ મારે તમને શીખવાડવો પડે. આવડે કે નહીં? ફરીથી કોષીય અંગિકા કીધી છે. કોષમાં રહેલી અંગિકાઓ કાર્બોદિતમાંથી એટલે કે ગ્લુકોઝની વાત કરી લો એમાંથી શક્તિ મેળવીને એટીપી નું નિર્માણ કરે. તમારા ઉપર છોડું છું. તમને આવડવું જોઈએ. શું કરવાનું? કેવી રીતે? વર્ષ 2017 લખવાનું, આમ ડેશ કરવાનો, અહીંયા તમારે તમારો જવાબ લખી દેવાનો. આ સવાલ હું તમને સમજાવતો નથી ને હું ક્યાં મૂકી દેવાનો? કોમેન્ટ બોક્સમાં. જુઓ બધા જ વર્ષમાંથી એક સવાલ તમને કોમેન્ટ બોક્સમાં મૂકવાનું કહું છું. કોમેન્ટ તો છે ને ભરપૂર કરવાની છે. સાચી કરો ખોટી કરો મતલબ નથી, પણ મહેનત કરીને સાચો જવાબ ગોતી તમારે મૂકવાનો છે. ખોટી કરતા નહીં હો પાછા. હું કહું છું એટલે સાહેબે કીધું એ કરો, એમ નહીં. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયો ઘટક બેક્ટેરિયલ કોષોને ચિકાસયુક્ત લક્ષણ આપે છે? જો તમારી ચોપડીમાં 8મું ચેપ્ટર આખું ફેંદી લેશો ને તો આ ચિકાસયુક્ત શબ્દ ડાયરેક્ટ નહીં મળે. હવે આને સમજાવવા માટે હું તમને એક નાનકડો અમથો ડાયાગ્રામ સમજાવું છું. આ સમજો. ઉદાહરણ તરીકે સમજી લો આ એક બેક્ટેરિયા છે. તો આ બેક્ટેરિયા હોય તો આ બેક્ટેરિયાનું શું થઈ ગયું? અંદરનો ભાગ કોષ રસ અને આ અંદરના ભાગની અંદર જે કંઈ પણ હોય. હવે મેં તમને બેક્ટેરિયા કીધું છે એટલે આ કેવું કહેવાય? આદિ કોષ કેન્દ્રી કહેવાય ને. તો આદિકોષ કેન્દ્રીના જે આ કોષ રસ હોય તો આદિકોષ કેન્દ્રીમાં તમને બધાને ખબર છે કે એમાં શું દેખાશે? તમને કોષ રસ જ દેખાશે, કેમ કે એમાં કોઈ પણ પ્રકારની અંગિકાઓ ની હાજરી નથી. છે જરાય નથી. એટલે અંગિકાઓની હાજરી નથી ને નથી. બીજું આમાં બીજું કોણ હોય? તો આદિકોષ અને સુકોષની અંદર સમાન. તો તમારે એમ બોલવું પડે રિબોઝોમ. આ રિબોઝોમ નામ માત્ર સમાન છે, બાકી એકમાં 70S ને એકમાં 80S એ તમને ખબર હોવી જોઈએ. હવે જે આ કોષરસ છે ને એની ફરતે પણ એક બીજું લેયર છે. લેટ મી ડ્રો વિથ ડિફરન્ટ કલર. સો આ એક બીજું લેયર છે. અને એના ઉપર એટલે એના ઉપરના ભાગમાં એક ત્રીજું લેયર છે. આ રીતે. હવે મારે તમને છે ને 3 લેયર સમજાવવા છે. જુઓ બેક્ટેરિયાના લેયરની સમજ આપું છું, ધ્યાનથી સમજજો.
તો આ એક બેક્ટેરિયા છે, આ એનો કોષરસ છે. હવે જે સૌથી બહારનું લેયર છે ને, આ બહારના લેયરને આપણે બોલીએ છીએ ગ્લાયકોકેલિક્સ. ચેપ્ટર નંબર 2 ના ટેબલમાં આના વિશેની વાત લખેલી છે. ચાલો ક્લિયર. હવે જે આ બ્લુ કલરનું છે આ લેયર, એને આપણે બોલીએ છીએ કોષ દિવાલ. અને જે સૌથી અંદરનું વ્હાઇટ કલરનું લેયર છે એને આપણે બોલીએ છીએ કોષ રસ પટલ. ચાલો ક્લિયર. હવે આ ગ્લાયકોકેલિક્સ છે ને, એની હું તમને થોડીક વાત કહી દઉં. ગ્લાયકોકેલિક્સ એ અલગ અલગ બેક્ટેરિયાની અંદર બંધારણ અને જાડાઈના સ્વરૂપે કેવું હોય, જુદું જુદું હોય. એટલે કે અલગ અલગ બેક્ટેરિયામાં એની બંધારણ અને જાડાઈ કેવી હોય, જુદી જુદી હોય. ક્લિયર છે. આ એક પહેલો પોઈન્ટ ક્લિયર થયો. બીજું, કેટલાક બેક્ટેરિયામાં આ જ ગ્લાયકોકેલિક્સ કેવા સ્વરૂપે હોય, શિથિલ આવરણ સ્વરૂપે. હવે આ શિથિલ આવરણ સ્વરૂપે હોવાના કારણે ઘણી જગ્યાએ એને શ્લેષ્મ, આવી ગયો શબ્દ, કેવું કહેવાય, શ્લેષ્મ યુક્ત કહેવામાં આવે છે. યાદ રહે, એટલે કે એને શ્લેષ્મ સ્તર તરીકે પણ ઉલ્લેખ કરાય. અને શ્લેષ્મ સ્તર એટલે શું થઈ ગયું, આ ચિકાસયુક્ત લક્ષણ. હવે જો ઘણી વખત અમુક બેક્ટેરિયામાં આ સ્તર જાડું અને મજબૂત થાય, એટલે આ ગ્લાયકોકેલિક્સ નું સ્તર જો જાડું અને મજબૂત થાય તો પાછું આપણે એને શું બોલીએ છીએ, ઇંગ્લિશમાં કેપ્સ્યુલ, અથવા તો ગુજરાતીમાં શું લખી દઈએ છીએ, કેપ્સ્યુલ નામનું સ્તર આવરણ. બહુ મોટી સમજ આપું છું હો. જનરલી આપણે આટલું ડિટેલમાં સમજતા હોતા નથી. સર ભણાવે છે એ સમયે પણ ધ્યાન હોતું નથી. એટલે શ્લેષ્મ સ્તર પણ અલગ બને અમુક બેક્ટેરિયામાં, એને અમુક બેક્ટેરિયામાં આપણે એને કેપ્સ્યુલ પણ કહીએ છીએ. ચાલો, તો હવે તમે જવાબ ગોતો તો તમને મળી જશે. નીચેનામાંથી કયો ઘટક બેક્ટેરિયલ કોષને ચિકાસયુક્ત લક્ષણ આપે છે? અને તમારો જવાબ જો તમને ફટ દઈને મળી જશે કે આપણે એને શું કહીએ છીએ, ગ્લાયકોકેલિક્સ કહીએ છીએ. તો આ તમારો જવાબ થઈ ગયો. ચાલો નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. જુઓ, 2018 ની અંદર ખડબચડી અંતઃકોષરસ જાળના નીચે પૈકીની કઈ ઘટના ઘટતી નથી? આવો સવાલ આપ્યો. સાંભળજો શું કીધું છે, કઈ ઘટના ઘટતી નથી. ફોસ્ફોલિપિડનું સંશ્લેષણ, પ્રોટીન ફોલ્ડિંગ, સિગ્નલ પેપ્ટાઇડનું વિભાજન એટલે કે ક્લીવેજ, અને પ્રોટીન ગ્લાયકોસાઇલેશન. હવે જો આ સવાલને સમજવા જઈએ, બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, નીટ 2018. હવે તમે જો જેમ જેમ આપણે આગળ આવતા ગયા ને એમ થોડુંક લેવલ કેવું થતું ગયું, અઘરું થતું ગયું. એટલે આ સવાલને તમારે ખાસ સમજવાનો છે. જો હું તમને પહેલા આનો જવાબ આપી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય કે સર શું કહેવા માંગે છે. આની અંદર યાદ રાખવાનું છે, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં ક્યારેય પણ ફોસ્ફોલિપિડનું સંશ્લેષણ નથી. લિપિડ શબ્દ આવે એટલે તમારે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની વિરુદ્ધમાં જવાનું. આની અંદર તમે SER હોત ને તો આ જવાબ થાત. તો એના સિવાયના 3 સાચા છે કે નહીં, આપણે એને સમજીએ. જો સિગ્નલ પેપ્ટાઇડ નું જે વિભાજન છે, એટલે અહીંયા લખ્યું છે ને સિગ્નલ પેપ્ટાઇડ્સ. આ સિગ્નલ પેપ્ટાઇડ્સ છે ને, એ એક પ્રકારના શોર્ટ પ્રોટીન છે. એટલે કે સિગ્નલ પેપ્ટાઇડ જે છે એ એક પ્રકારના, અહીંયા લખી દઉં, આ જે સિગ્નલ પેપ્ટાઇડ્સ જે છે, આ સિગ્નલ પેપ્ટાઇડ એક પ્રકારના શોર્ટ એટલે કે નાના પ્રોટીન છે. હવે જે આ શોર્ટ પ્રોટીન છે, પ્રોટીન, એ જે શોર્ટ પ્રોટીન હોય એ પ્રોટીનના નિર્માણ માટે જવાબદાર છે, અથવા તો પ્રોટીનના નિર્માણને પ્રેરે છે. અને એ ક્યાં પ્રેઝન્ટ હોય તો શોર્ટ પ્રોટીન. હું ફરીથી છે ને આને એક અલગ રીતે લખું એટલે તમને ખ્યાલ આવી જાય થોડો, કેમ કે મેં થોડીક અહીંયા, આ કેવા હોય, શોર્ટ પ્રોટીન. શોર્ટ પ્રોટીન એટલે કેવા થાય, નાના પ્રોટીન થાય. હવે જે આ શોર્ટ પ્રોટીન છે એ ક્યાં પ્રેઝન્ટ હોય તો ઇટ ઇઝ પ્રેઝન્ટ એટ ધ એન્ડ ટર્મિનલ. ખબર છે ને તમને, પ્રોટીનના 2 છેડા હોય, સી ટર્મિનલ અને એન ટર્મિનલ. એન ટર્મિનલ પર એ શું હોય છે, પ્રેઝન્ટ હોય છે. કે જે જગ્યાએથી પ્રોટીન ક્લીવેજ થાય. ક્લીવેજ થવું એટલે કે પ્રોટીન શું થઈ જાય છે, તૂટે છે, જેના કારણે સ્વતંત્ર પ્રોટીનનો ટુકડો અસ્તિત્વમાં આવે છે. અને ત્યાર પછી પેકેજિંગની ક્રિયા થાય. તમને ખબર છે ને, મેં શરૂઆતમાં સમજાવ્યું હતું, ફેરફાર થાય. એ આ ફેરફારની વાત કરે. એ સમયે પ્રોટીનનું ગ્લાયકોઝાઇલેશન થાય, સિગ્નલ પ્રોટીન દ્વારા ક્લીવેજ થઈને વિભાજન થાય, અને ત્યાર પછી પ્રોટીનનું શું થઈ જાય, ફોલ્ડિંગ. અને પ્રાઇમરી પ્રોટીન, સેકન્ડરી પ્રોટીન, ટર્સરી અને
ક્વાટર્નરી. આવા પ્રોટીનના પણ જટિલતામાં નિરૂપણ પામે છે. એનો મતલબ કે આ 3 પ્રક્રિયા શું થઈ જાય છે, થાય છે. કઈ નથી થતી, ફોસ્ફોલિપિડનું સંશ્લેષણની પ્રક્રિયા નથી થતી. ચાલો ક્લિયર છે અહીંયા સુધી. નેક્સ્ટ ક્વેશ્ચન પર આવો. શું છે નેક્સ્ટ ક્વેશ્ચન? તો કે એક સમયે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓની અનેક કૃતિઓ બનાવવા માટે એક જ mRNA સાથે અનેક રિબોઝોમ જોડાય છે. રિબોઝોમની આવી શૃંખલા માટે શું કહેવામાં આવે? તમને કીધું છે એક કરતા વધારે રિબોઝોમ્સ હોય તો એને શું કહેવાય? પોલીરિબોઝોમ અથવા તો પોલીઝોમ. હાવ સાદો સવાલ હતો, ફેરવીને પૂછ્યો છે. કાં તો પોલીઝોમ અથવા તો પોલીરિબોઝોમ્સ કહેવાય છે. તો આ બે માંથી કોઈ પણ અહીંયા લખ્યું હોત તો એ તમારો જવાબ થઈ જાય. ચાલો ક્લિયર. ગોલ્ગી સંમિશ્રિત શેમાં ભાગ લે છે? સવાલ સમજો. ગોલ્ગી કાયની જ વાત કરી છે, ભાગ કેમાં લે? એમિનો એસિડને સક્રિય કરવામાં, મેદી અમ્લ ફેટી એસિડને તોડવામાં, બેક્ટેરિયાના શ્વસન માટે અને સ્ત્રાવી પુટિકાના નિર્માણ માટે. આ ઉપરના ત્રણમાંથી એકય ન આવે. જો એમિનો એસિડને સક્રિય કરવામાં, મેદીય અમ્લોને તોડવામાં અને બેક્ટેરિયાના શ્વસનમાં. પણ કેની અંદર એ આવશે? તો કે સ્ત્રાવી પુટિકાઓના નિર્માણમાં. આ પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવો અને રાખવો. આ ભૂલાવો જોઈએ નહીં. ચાલો જુઓ, વચ્ચે વચ્ચે કદાચ તમને એકાદો બીપનો અવાજ આવે, નેગ્લેક્ટ કરજો. આપણે વાત શરૂઆત કરીએ. નીચે પૈકી કયું વિધાન સાચું નથી? અહીંયા લખે છે લાઇસોઝોમનું નિર્માણ અંતઃકોષરસ જાળમાં પેકેજિંગ પ્રક્રિયા દ્વારા થાય છે. લાઇસોઝોમમાં ઘણા જળ વિભાજક ઉત્સેચકો હોય છે. લાઇસોઝોમ્સના જળ વિભાજિત ઉત્સેચકો એસિડિક પીએચમાં સક્રિય હોય છે અને લાઇસોઝોમ રસતર આવૃત રચના છે. ચાલો આ હું તમને 1 મિનિટ આપું, તમે આનો જવાબ ગોતી શકો ખરા? ચાલો આ તમારે મને આપવાનો છે. હવે તમને ખબર પડી ગઈ ને કેવી રીતે આપવાના? શું લખવાનું? 2019 ડેશ અને તમારો આન્સર ક્યાં મૂકી દેવાનો? કમેન્ટ બોક્સમાં મૂકી દેવાનો. સમજી વિચારીને આપજો. જો ગયા વર્ષનો જ સવાલ છે, તમને આવડવો જોઈએ. બીજું, સબ મેટાસેન્ટ્રિક રંગસૂત્રોની ટૂંકી ભુજા અને લાંબી ભુજાઓને આ રીતે ઉલ્લેખ કરવામાં આવે છે. તમારી ચોપડીમાં આના રચનાને લઈને કંઈ નથી આપ્યું, પણ હું તમને સમજાવવા માટે આનો ડાયરેક્ટ જવાબ આપું છું. અનુક્રમે પી ભુજા અને ક્યુ ભુજા. જોજો સમજજો. નાની ભુજા છે, ટૂંકી ભુજા જે છે ને, એના માટે વર્ડ વપરાય છે પી, અને જે લાંબી ભુજા છે એના માટે વર્ડ વપરાય છે ક્યુ. સો પી આર્મ એન્ડ ક્યુ આર્મ, આવો શબ્દ વપરાય છે. This is A, R and M. Okay, so આર્મ ભુજાઓ બોલવામાં આવે છે. તો તમારે આ પોઈન્ટને યાદ રાખવાનો છે, ખાસ ઇમ્પોર્ટન્ટ. ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ કે કણાપ સૂત્રના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન સાચું નથી? જો પાછા આ સવાલ ચાલુ થઈ ગયા. કયું વિધાન સાચું છે ને કયું વિધાન સાચું નથી? ગોતો. કણાપ સૂત્ર આધારક એક જ ચક્રીય ડીએનએ અણુ તેમજ રિબોઝોમ ધરાવે છે. ઓકે, આ વિધાન સાચું છે. બી, બાહ્ય પટલ કાર્બોદિત, ચરબી અને પ્રોટીનના મોનોમર્સ માટે પ્રવેશશીલ છે. સાચું છે ને, એટલા માટે કાર્બોદિતના ઘટકો આવી શકે, ચરબીના ઘટકો આવી શકે, પ્રોટીનના ઘટકો આવી શકે અને એટીપીના નિર્માણની પ્રક્રિયા થાય. એટલે આ વિધાન પણ સાચું છે. ત્રીજું, વિજાણુ પરિવહન સાથે સંકળાયેલા ઉત્સેચકો બાહ્ય પટલમાં ખૂપેલા હોય. ક્યારેય નહીં. ક્યાં હોય ઉત્સેચકો વિજાણુ પરિવહનના? અંતઃપટલમાં ખૂપેલા હોય. એટલે આ વિધાન જો તદ્દન રીતે કેવું થઈ જાય? ખોટું થઈ જાય. ક્લિયર છે ને? અંતર્વલનને લીધે અંતઃપટલ ગુચળાદાર હોય છે. આ વિધાન પણ કેવું છે? સાચું છે. એટલે તમારો જવાબ કયો બનશે? સી. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. સમજી વિચારીને જવાબ આપો, તરત તમને આવડી જશે. અને છેલ્લો સવાલ, નીચે પૈકીના અંગિકાઓની કઈ જોડ ડીએનએ ધરાવતી નથી? તમને મેં કહી દીધું ડીએનએ તો કોણ ધરાવે, પહેલા તમને એ આવડવું જોઈએ. કોણ ડીએનએ ધરાવે? તો તમને ખબર છે, હરિતકણ અને કણાભ સૂત્ર. આ બંને શું ધરાવે છે? ડીએનએ. એટલે પેલા આ લખ્યા હોય ને એને તો કાઢી જ નાખો. હાલો, કણાભ સૂત્ર વાળી લાઈન કેન્સલ, આ કણાભ સૂત્ર વાળી લાઈન કેન્સલ. હવે અહીંયા ક્લોરોપ્લાસ્ટ, ક્લોરોપ્લાસ્ટ એટલે કોણ થઈ જાય? હરિતકણ થઈ જાય. એટલે આ લાઈન પણ કેન્સલ. જવાબ તમને મળી ગયો. જો શું છે? લાઇસોઝોમ અને રસધાની ડીએનએ ધરાવતા નથી. ચાલો મિત્રો, અહીંયા સુધીની વાત થઈ ગઈ, ક્લિયર થઈ ગઈ. 2019 સુધીના મેં તમને નીટના બધા જ સવાલ કરાવી દીધા. હવે તમારે એક જ કામ કરવાનું છે. શું? વધારેમાં વધારે એમસીક્યુ ને તમે સોલ્વ કરો. આજે મેં જે પ્રયત્ન કરીને વિડીયો બનાવ્યો છે એને લાઈક કરો, તમારા ગ્રુપમાં શેર કરો, મેક્સિમમ કમેન્ટ કરો અને અમારી સાથે જોડાઈ રહ્યો. 11th અને 12th ના અમે લોકોએ શું બનાવેલા છે? એપ બનાવેલી છે. તમને ક્યાંથી મળી જશે? પ્લે સ્ટોર માંથી મળી જશે. ફટાફટ ડાઉનલોડ કરો. અને જો તમારે પેડ વર્ઝન લેવું હોય તો અમારો સંપર્ક કરો અને તમે 11 અને 12 માટે તૈયાર થઈ જાઓ. કેમ કે આપણી લડાઈ છે, લડવાની છે, અને આપણે શું કરવાનું છે મિત્રો? સફળ થવાનું ને થવાનું. જય હિન્દ, વંદે માતરમ સાથે નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું.